हेलो मित्रों, जय सियाराम, जय श्री कृष्ण। आज अमे लईने आव्या छीए कुंभणिया भजियानी रेसिपी, जे शियाळानी ऋतुमां नाना तथा मोटा बधाने पसंद पड़े एवा कुंभणिया भजिया। तमे जोई रह्या छो के आपणे बधी रेसिपीनी तैयारी अगाउथी स्टार्ट करी दीधी छे। जेमां आपणे 500 ग्राम जेटली लीली समारेली कोथमीर लीधेली छे, 250 ग्राम जेटलुं आदु छीणीने लीधेलुं छे, 500 ग्राम जेटला लीला मरचा तथा लाल बने मिक्स एवा मरचा कटिंग करीने सरस आपणे लीधेला छे, 300 ग्राम जेटलुं लीलुं लसण लीधेलुं छे अने लींबू जो तमे खटास तमने पसंद होय तो तमे एड करी शको छो, नहीं तो स्कीप करी शकाय। 1 किलो जेटलो चणानो लोट करकरो लीधेलो छे, स्वाद प्रमाणे नमक लीधेलुं छे। तमे जोई शको छो के आपणे बधुं ज सरस रीते रेडी करी लीधुं छे अगाऊ। ત્યાર પછી એક તપેલામાં જે આપણે કોથમીર, લીલા મરચા, આદુ, લસણ અને નમક, ચણાનો કરકરો લોટ બધું આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે। તમે જોઈ રહ્યા છો કે આપણે બધું એક પછી એક મિક્સ કરીએ છીએ। બધું સરસ રીતે એડ થઈ ગયા પછી આપણે ચણાનો લોટ એમાં એડ કરવાનો છે। ચણાનો લોટ કરકરો એટલે લઈએ છીએ કે કુંભણિયા ભજીયા ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે। એક પછી એક આપણે સરસ રીતે બધું એડ કરી અને મિક્સ કરવાનું છે। કુંભણિયા ભજીયા સ્વાદમાં એટલા સરસ હોય છે કે એકવાર બનાવ્યા પછી વારંવાર ઘરમાં તમને કોઈ કહેશે કે આજ તો આપણે કુંભણિયા ભજીયાની જ પાર્ટી કરવી છે। તમે જોઈ રહ્યા છો આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે। મિક્સ કર્યા પછી થોડું પાણી એડ કરવાનું છે। આપણે મિશ્રણ એવું બનાવવાનું છે કે નહીં ઢીલું કે નહીં કઠણ, આપણે મીડિયમ એવું આપણે મિશ્રણ રેડી કરવાનું છે। ત્યાર પછી આપણે ગેસ પર તેલ મૂકી એને નહીં ધીમું કે નહીં ફાસ્ટ, આપણે મીડિયમ ફ્લેમ પર આપણે કુંભણિયા ભજીયા એની અંદર આપણે બનાવવાના છે। તમે જોઈ શકો છો કે હાથની મદદ વડે જ બનાવાય છે। જો ચમચીથી કેમ પાડશો તો એ મોટા મોટા થશે। આપણે ઝીણા ઝીણા નાના નાના જ બનાવવાના હોય છે, તેથી આપણે હાથની મદદ વડે બનાવી શકીએ। તમે જોઈ શકો છો કે સરસ મજાના ભજીયા ક્રિસ્પી એવા દેખાઈ જ રહ્યા છે। બ્રાઉન કલરના ગોલ્ડન જેવા સરસ મજાના ભજીયા થઈ ગયા છે। જોતા